વિસાવદર બેઠક પર હજુ ચૂંટણી જાહેર થઈ નથી ત્યાં ગોપાલ ઇટાલિયા બેઠક પોતાને નામ કરવા અનેક રણનીતિઓ ઘડી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાએ અત્યારથી જ ચૂંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો। હવે ગોપાલ ઇટાલિયા આ બેઠક પોતાને નામ કરવા માટે કંઈ પણ કરી લેવાના મૂડમાં છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું છે જેમાં તમામ ગુજરાતની જે જનતા છે તેને પણ તેમણે આવકારી છે। ગોપાલ ઇટાલિયાએ રવિવારે 13 એપ્રિલના રોજ ગુજરાતની જનતાને આવકારતા વધુમાં અપીલ કરતા શું કહ્યું તે સાંભળી લઈએ। નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર। મારે તમને એક આમંત્રણ આપવું છે, વિનંતી કરવી છે અને જાણકારી આપવી છે કે આવતી 13 એપ્રિલ એટલે કે આવે એ રવિવારે 2 દિવસ પછી વિસાવદર ખાતે માંડાવડમાં સતીઆઈ પાર્ટી પ્લોટમાં એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના શુભચિંતકો, મને વ્યક્તિગત રીતે સમર્થન કરનારા વ્યક્તિઓ અને વિસાવદર ભેસાણ પંથકનું સારું ઈચ્છનારા સૌ લોકો, ગુજરાતભરના ખેડૂતોનું સારું ઈચ્છનારા સૌ લોકોને મારી અપીલ છે કે રવિવારનો દિવસ છે, સવારે 9 વાગ્યે વિશાળ કાર્યકર્તા સંમેલન વિસાવદરમાં માંડાવડ ખાતે યોજાવાનું છે। આપ સૌ સમગ્ર ગુજરાતમાંથી, તમામ જિલ્લામાંથી ખૂબ બહોળી સંખ્યામાં સ્વયંભૂ આ સંમેલનમાં હાજરી આપી અમને સૌને બળ આપો, તાકાત આપો, અમારી ઉર્જા વધારો। કેમ કે આ સંમેલન એ વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીની દિશા નક્કી કરનારું છે। આ સંમેલન ગુજરાતભરના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારું છે। આ સંમેલન ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ બદલનારું સંમેલન છે। માટે રવિવારે 13 તારીખે આપ સૌ ગુજરાતના તમામ જિલ્લામાંથી, ચાહે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોવ, ચાહે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ન હોવ, પણ મારી અંગત લાગણી છે કે મને સમર્થન કરવા માટે, આ ચૂંટણીની અંદર મારો ઉત્સાહ વધારવા માટે, અમારી ટીમનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતભરના ખૂણે ખૂણેથી આપ સૌ લોકો વિસાવદર આવશો એવી મને આશા છે। વિશેષમાં એક સારી બાબત એ પણ છે કે આ વિસાવદર વિધાનસભાની અંદર પરબના પીર બેઠા છે, એમના પણ દર્શન કરી શકાશે। આ વિસાવદર વિધાનસભામાં આપા ગીગા બિરાજમાન છે, એમના પણ તમે દર્શન કરી શકશો। આ વિસાવદર વિધાનસભામાં આઈ રૂપલમાં, આઈ નાગબાઈમાં, કનકાઈ ધામ, અનેક એવા પવિત્ર તીર્થ સ્થાનો પણ આ વિસાવદર ભેસાણ વિધાનસભાની અંદર આવેલા છે। તો કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવાની સાથે સાથે તમે પવિત્ર યાત્રાધામના દર્શન પણ કરી શકશો। આમ એક સાથે 2 સારા કામમાં તમારી ઉપસ્થિતિ જો રહેશે તો અમારો ઉત્સાહ વધશે, અમારી ઉર્જા વધશે એવી આશા સાથે હું બધાને વિનંતી કરું છું કે આવનારી 13 તારીખે વિસાવદર ખાતે રવિવારે સવારે 9 કલાકે ખૂબ બહોળી મોટી સંખ્યામાં સ્વયંભૂ સમગ્ર ગુજરાતમાંથી લોકો પધારશે એવી સૌને આમંત્રણ છે, સૌને વિનંતી છે। જય જય ગરવી ગુજરાત, જય કિસાન। આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો ઉતાર્યા નથી ત્યાં તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આ બેઠક પોતાને નામ કરવા અનેક રણનીતિઓ અત્યારથી જ ઘડી રહ્યા છે। આ બેઠક પર ગોપાલ ઇટાલિયાને લોકોનો ઘણો એવો સ્નેહ અને આવકાર પણ મળી રહ્યો છે। વિસાવદરના ખેડૂતો ગોપાલ ઇટાલિયાના પ્રચારમાં ઘણી મોટી માત્રામાં જોડાય છે પણ ખરા અને ગોપાલ ઇટાલિયાને સારું એવું પ્રદર્શન પણ મળી રહ્યું છે। ત્યારે જોવાનું રહેશે કે જે પ્રમાણે વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને સમર્થન આપે છે, શું તે જ પ્રમાણે 13 એપ્રિલ એટલે કે રવિવારના દિવસે પણ ગોપાલ ઇટાલિયાને ગુજરાતની જનતા એ જ સ્નેહ અને એ જ પ્રેમ આપશે ખરી? શું તમે પણ ગોપાલ ઇટાલિયાના આ સંમેલનમાં જવાના છો કે નહીં? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।